ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ દિવસોમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે। જે રીતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલું ખોડિયું છીનવાયું છે, જાણે કે કુદરત રૂઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ને આ નુકસાનનો અંદાજો પણ ના લગાવી શકાય તેવું નુકસાન હતું। ત્યારે જે સહાય ચૂકવવામાં આવી છે તેની સામે પણ વિપક્ષ વિરોધ નોંધાવી રહ્યો છે, ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે જામનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી પહોંચી, તો શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસે પડેલા કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોની હાલત પડ્યા પર પાટું સમાન કરી છે। જે ચોમાસું અને શિયાળુ પાક લેવાનો સમય હતો ને તે દિવસે કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે શિયાળા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો અને કેટલાક ખેડૂતો છે તે દેવાના ખપ્પરમાં ધકેલાયા છે। ત્યારે એક સંવેદનશીલ સરકાર તરફ સહાયની આશાએ સરકાર તરફ આ ખેડૂતોએ જોયું હતું, પરંતુ 10,000 કરોડનું જે સહાય પેકેજ જાહેર થયું છે તેમાં ખેડૂતોમાં ખૂબ નારાજગી છે, રોષ છે અને માંગ કરી રહ્યા છે કે આ સહાય પેકેજ વધારવામાં આવે। વિપક્ષ પણ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યો છે। ત્યારે આને જ લઈને કોંગ્રેસની હાલ જન આક્રોશ યાત્રા ચાલી રહી છે। આ જન આક્રોશ યાત્રા જામનગર પહોંચી હતી, ત્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને કેટલાક સવાલો ઉઠાવ્યા। એટલું જ નહીં, આ જે સહાય પેકેજ છે તે ખેડૂતો માટે મશ્કરી સમાન હોય તે ત્યાં સુધીની વાત તેમણે કરી। પહેલાં તો સાંભળો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને। આખા ગુજરાતમાં ચારે તરફ તમામ વર્ગ અને વિસ્તારના લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને લોકોની જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે આ જનાક્રોશ સભાઓની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સભાઓ થઈ રહી છે। સાથે સાથે ખેડૂતો પર જે કુદરતી આફત આવી અને સરકાર નિષ્ઠુર બની અને 50,000 રૂપિયાના નુકસાન સામે ફક્ત 3,500 રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી રહી છે। ખેડૂતો એક તરફ આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર મોંઘા મોઢે આ તમાશો જોઈ રહી છે। અને એવા સમયમાં ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે। આજે અમારા સંગઠન પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ, અમારા વરિષ્ઠ આગેવાનો ભાઈ ઇન્દ્રવિજયસિંહભાઈ, પંકજભાઈ પટેલ, તમામ આગેવાનો આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં કિસાન આક્રોશ યાત્રામાં જોડાવાના છીએ। અને સાથે સાથે જામનગર શહેરના આગેવાનો, કાર્યકરો સાથે જે સંવાદ કર્યો, જે જન આક્રોશ સભામાં ભાગ લીધો, કે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ પ્રજા જે ટેક્સ આપે છે એ ટેક્સના પ્રમાણમાં પ્રજાને જે સુવિધાઓ મળવી જોઈએ નથી થતી। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। શિક્ષણ મોંઘું થયું, શિક્ષણનું વેપારીકરણ થયું અને મોંઘું શિક્ષણ લીધા પછી અહીંના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। બુટલેગરો બેફામ થયા છે। મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે। એટલે નાનો વેપારી હોય, યુવાન હોય, મહિલા હોય, ખેડૂત હોય કે સમાજના તમામ વર્ગના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે। એવા સમયમાં પ્રજાના આક્રોશને વાચા આપવા માટેના કાર્યક્રમો લઈને અમે આગળ વધીએ છીએ। આવનારા દિવસોમાં સડકથી લઈને સંસદ સુધી આ પ્રજાના મુદ્દા માટે લડીશું। ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થાય, ગુજરાતમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે, એ લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। ખાસ કરીને આજે આક્રોશ સભામાં કેટલાક સ્થાનિક નેતાઓથી કાર્યકર્તાઓ પણ નારાજ હતા, એમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો। ચોક્કસ પરિવાર છે એટલે પરિવારમાં નાના મોટા પ્રશ્નો હોય અને વખતો વખતે પ્રશ્નો આવતા પણ હોય ને ચર્ચા વિચારણાના અંતે એ પ્રશ્નોનું સુખદ સમાધાન પણ થતું હોય। અમારા પરિવારમાં પણ નાનું મોટું એવી કંઈ પણ રજૂઆત, ફરિયાદ આવશે તો ચોક્કસ એનો અમે બેસીને નિવારણ લાવીશું। આપણે સાંભળ્યા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમણે ખેડૂતોની પીડા વેદનાને લઈને જે આ જન આક્રોશ યાત્રા ચાલી રહી છે તેને લઈને વાત કરી।
સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે અને બુટલેગરો બેફામ બન્યા છે. તેમણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી અને તેમણે કહ્યું કે આગામી સમયમાં ખેડૂતોની જે સમસ્યા છે તે સરકાર સુધી પહોંચાડવા માટે વિપક્ષ દ્વારા કામગીરી કરવામાં આવશે ને આમાં જે સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરનાર લોકો છે તેમને પણ ખબર પડે કે હવે ખેડૂતો માટે તે કેટલા સંવેદનશીલ છે. ત્યારે આગામી સમયમાં જોઈએ હવે મંત્રીઓમાં ખરેખર સંવેદનશીલતા હોય છે તો તેઓ ખેડૂતોને જે સહાય પેકેજમાં વધારો કરવાની વાત હોય કે પછી તેમના સંપૂર્ણ દેવા માફ કરવાની વાત હોય તે મુદ્દે સરકાર શું નિર્ણય કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.